પોરબંદરના મેળામાં જન્માષ્ટમીનો મેળો ચાલુ થવાનો એક જ દિવસ બાકી છે. આજે 24 તારીખ, કાલે 25 તારીખથી મેળો ચાલુ થઈ જાય. એટલે પોરબંદર મેળામાં આખા આટો માર્યો તો આ એક વસ્તુ મને નવીન લાગી. આનું નામ પૂછ્યું તો ડિસ્કો પોસ્ટર કે એવું કઈક કે છે. આ ઉપરથી નીચે હોળીની જેમ થાય છે ને વચ્ચે આખું જે છે ટ્રોલી તે આખું ફરે છે. તો તમને નજીકથી બતાવું કે નવીન વસ્તુ શું છે. તો આખું જે તમને નજીકથી થોડું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આનું જો લોકેશનનું વાત કરું તો આપણે જે જીમ છે એ જીમ ખાનાથી એન્ટર થાવ, જે મોટી લાઈન છે આખી ચકડોળની ને એની પછવાડે છે. એક સાઈડ 7 માણસો બેસી શકે, પાછળ સાઈડ એટલે 7 દુ 14 ને એવી રીતે બે છે. 14 દુ 28 લોકો એક સાથે આમાં બેસી શકે. આ આખું બેક સાઈડ થી બતાવવાનો પ્રયત્ન કર્યો કે જો કેવું આખું લાગે છે. જે નીચે પણ ધરી છે એટલે જે આ દેખાય છે 7 દુ 14 એ પણ ગોળ ફરે, ઓલી બાજુ ને ગોળ ફરે ને હોળીની જેમ આમથી આમ આખું થઈ શકે. એટલે આ કંઈક આખું આ મેળામાં નવીન લાગ્યું છે. આપ અનુભવ કરી અથવા તો કેજો કે આપણે આનો અનુભવ કર્યો છે કે નહીં, ને આમાં બેસશો કે કેમ તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા મિત્રો સાથે શેર કરજો, અને તમે મેળામાં આવ્યા હોય ને જોયું હોય કે તમને શું નવીન લાગ્યું તો કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો. આપણે થોડા ડ્રોન શોટ પણ સાથે જોઈ લઈએ. મને તો આ વસ્તુ યુનિક લાગી છે, બીજું ઘણું બધું છે. તો એ વિડીયો જોવા માટે આપ મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનમાં જોઈ શકશો. થેન્ક્સ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો.